टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ચાની લારી ધરાવતા પિતાએ સખત મહેનત કરી અને પુત્રએ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો। 99.99% પીઆર સાથે રાજ અત્યારે પ્રથમ આવ્યા છે। વાત કરીએ રાજ પરમાર સાથે। રાજ, કઈ પ્રકારની મહેનત હતી અને પિતાને કઈ રીતે સહયોગ આપતા? તો મહેનતમાં તો સવારના મારે પપ્પાને કેબિન જવાનું હોય 3-4 કલાક, એટલે સવારના ઉઠીને 2-3 કલાકનું વાંચન હોય, પછી પપ્પાને કેબિન, પછી સ્કૂલ, પછી ઘરે આવીને વાંચન। તો આ પરિણામ પાછળ મારું, મારા પેરેન્ટ્સનું, મારા સર ટીચરનું, ધવલ સર, અક્ષય સર, પછી મોદી સરનું મોટિવેશન, દર મહિને એવી રીતના પોતાનું બૂસ્ટઅપ આપવાનું, આવી રીતના પરિણામમાં ક્યાંક ને ક્યાંક એ લોકોનો બહુ મોટો ફાળો ભજવ્યો। ભવિષ્યમાં શું બનવાનો વિચાર છે રાજ? ભવિષ્યમાં સીએનો વિચાર। પુત્રને સીએ બનવું છે, ખાસ તમે ચાની લારી ચલાવતા, કઈ રીતે તમારી દિનચર્યા હતી અને છોકરો કઈ રીતે તમને સપોર્ટ કરતો? સપોર્ટ સારો કરતો છોકરો મને। સવારે 5 વાગે ઉઠી જતો, ભણતો ને 8-9 સાડા 9 ટિફિન દેવા આવતો, પછી જમી લઈ પછી આવતો રહેતો ઘરે। કેટલા સમયથી તમને ચાની લારી છે અને ખાસ કઈ જગ્યાએ ચાની લારી? અને તમને પુત્ર જયારે ત્યાં આવતો ત્યારે તમને એમ ચિંતા થતી કે 12મામાં છે ને મને સપોર્ટ પણ કરે છે? ના, ચિંતા ન થતી, કારણ કે પહેલેથી જ ભણવામાં એનું ધ્યાન છે, એટલે ચિંતા તો હતી જ નહીં। સીએ અત્યારે છોકરો બનવા જઈ રહ્યો છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે, કેવી ખુશી થશે તમને કે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનીને જયારે બહાર આવશે? એને ખુશી થાય એમાં જ અમારે ખુશી હોય ને। હવે ચાની લારી એ છોકરાને જોવા નહીં મળે? ના, હવે તો હાવ નહીં આવે। જે રીતે પિતાની ખુશી છે, માતાની આંખમાં પણ અત્યારે આંસુ છે। દીકરો અત્યારે સીએ બનવા જઈ રહ્યો છે, એટલે કે મહેનત કરશે। હવે શું કહેશો આખા ગુજરાતમાં પ્રથમ? પહેલેથી મહેનતમાં તો છે જ, એટલે કઈ અમને એની ચિંતા જ નથી। તમારો સહકાર કઈ રીતે? અમને આમ અંદરથી મને ઘણું એમ થતું કે થોડોક ભણે ને આગળ નીકળે તો સારું, પહેલેથી જ એવું થતું। જેમ ભણતો ગયો એમ આગળ થયું, એમાં ધ્યાન દેતા જ। આ તો રાજ પરમાર અને તેનો પરિવાર સ્પષ્ટપણે એક તેને સીએ બનવું છે। પિતાની આંખમાં પણ એક આંસુ હતા અને હર્ષના આંસુ છે, તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે હવે ચાની લારી અમે એને જોવા નથી માંગતા, સીએ બનીને મારો પુત્ર બહાર આવશે અને ગર્વની વાત છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।